નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે। કૃષિ મંત્રીએ મિત્રો મોટી જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાં વરસાદે મિત્રો તબાહી મચાવી હતી, જેના પગલે ખેતી પાકોને ઊભો બળી ગયો હતો। ત્યારે આ મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે। હાલ માત્ર 25 થી 30% જ સર્વેની કામગીરી બાકી છે, તો બાકીનો સર્વે પણ ઝડપથી પૂર્ણ થઈ જશે। સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને મિત્રો યોગ્ય વળતર જાહેર કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો ગેસ સિલિન્ડર જાહેર કરવામાં આવ્યો છે, જે મિત્રો આ નોર્મલ ગેસ સિલિન્ડર એલપીજી કરતાં મિત્રો 300 રૂપિયા સસ્તો જોવા મળી રહ્યો છે। જેની મિત્રો આપણે વાત કરીએ તો લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીએ મિત્રો વિકલ્પ તરીકે કમ્પોઝિંગ ગેસ સિલિન્ડર રજૂ કર્યો છે, જેની કિંમત મિત્રો સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં 300 રૂપિયા મિત્રો ઓછી છે। હા મિત્રો, ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ સિલિન્ડર ઉત્તર પ્રદેશના લખનૌમાં મિત્રો 519 રૂપિયામાં ઉપલબ્ધ છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ એક નવા પ્રોજેક્ટનો સિલિન્ડર છે, જેને કમ્પોઝ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે। હાલમાં મિત્રો ઇન્ડિયન ઓઇલના સિલિન્ડરો પૂરા પાડે છે। માહિતી અનુસાર મિત્રો આ સિલિન્ડર માત્ર 10 કિલો એલપીજી ગેસ છે। સાથે જ આ સિલિન્ડરની મિત્રો ખાસિયત એ છે કે તે પારદર્શક છે। આ ઉપરાંત તે મિત્રો ઉપાડવામાં પણ હલકું જોવા મળશે અને જેની કિંમત મિત્રો આપણને એલપીજી ગુજરાતમાં જે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે તેમાં મિત્રો 300 રૂપિયા સસ્તો મળી રહેશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મુખેથી કોળિયો છીનવાયો। તો સૌરાષ્ટ્ર પંથકમાં મિત્રો વરસાદથી મગફળીનો પાક પલળી ગયો હતો। સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મગફળીના પાકનું મિત્રો આગોતરું વાવેતર કરનાર ખેડૂતોના હાલ મિત્રો બેહાલ જોવા મળી રહ્યા છે। જે અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ મિત્રો પોતાના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ લીધો છે। હાલ ખુલ્લા ખેતરોમાં મિત્રો મગફળીનો પાક તૈયાર પાક પડેલો હતો, જે બાદ મિત્રો વરસાદ આવ્યા બાદ ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોને મિત્રો રોવાનો વારો આવ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી બાદ મંદીમાં થઈ શકે છે વધારો। છેલ્લા મિત્રો 2 વર્ષથી સુરાના હીરા ઉદ્યોગમાં તીવ્ર મંદીમાં સડપાયો છે મિત્રો। ત્યારે પરેશાનીઓ વચ્ચે યુક્રેન અને રશિયા યુદ્ધ બાદ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિ બેહાલ મિત્રો જોવા મળી રહી છે। મંદ ગતિએ મિત્રો ચાલી રહેલા હીરા ઉદ્યોગને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણના લીધે 1400 કરોડનો મિત્રો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને આપણને ખેડૂતોની હાલત પણ મિત્રો કફોડી જોવા મળી રહી છે। સાથે જ મિત્રો બીજી તરફ ઇઝરાયલ અને તેની આસપાસમાં રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકા આધારે સ્વદેશ મિત્રો પરત ફરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મિત્રો પોલીસ ભરતીના ઉમેદવારો માટે ટ્વીટ કરીને મિત્રો માહિતી આપતા જણાવ્યું હતું કે જેમાં લખ્યું હતું મિત્રો કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થઈ જશે। શરૂઆતમાં જેમણે પીએસઆઈ તથા લોકરક્ષક બંનેમાં મિત્રો ફોર્મ ભર્યા હશે તેમને મિત્રો શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે। આ માહિતીને મિત્રો ધ્યાનમાં લઈ સીસીએની પરીક્ષા આપનાર ઉમેદવારો નિશ્ચિંત થઈને તેના ધ્યાન આપે તેવું મિત્રો ઉમેદવારોને મિત્રો હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપીને મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાયસન્સ મેળવવું હવે સરળ બની ગયું છે મિત્રો। જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે લાયસન્સ મેળવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવી ગયા છે। રાજ્યમાં મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ મિત્રો તમે લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે 15માંથી મિત્રો 11 પ્રશ્નો સાચા પડતા હતા, ત્યારે તેમાં જવાબ આપનારને લાયસન્સ મળતું હતું। જો કે મિત્રો હવેથી નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 15માંથી મિત્રો 9 પ્રશ્નો સાચા પડશે
અને જેવા જ મિત્રો સાચા આવશે તેને મિત્રો લર્નિંગ લાયસન્સ મળી જશે। સાથે જ મિત્રો ગયા મહિને પણ લાયસન્સ ઘટાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને આ 2 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કરીને હવે લાયસન્સ ઘટાડવું એ મિત્રો સરળ બની ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડોલી ચાયવાલાની કમાણી ડોક્ટર અને એન્જિનિયર કરતાં પણ વધારે। તો મિત્રો સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલા ખૂબ જ લોકપ્રિય છે અને તે એક ઇવેન્ટમાં મિત્રો ચાર્જ કરે છે 5 લાખ રૂપિયા। ઇવેન્ટમાં મિત્રો આમંત્રિત કરવા માટે પહેલાં તેના મેનેજર સાથે વાત કરવી પડે છે અને કુવૈતના એક ફૂડ બ્લોગર ડોલી ચાયવાલા વિશે મિત્રો કેટલીક રસપ્રદ માહિતીઓ ઇન્ટરનેટ ઉપર મિત્રો વાયરલ થઈ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરી 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે મિત્રો 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યા મિત્રો 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે। એનડીએની સરકારે મિત્રો ત્રીજા કાર્યકાળમાં આ યોજના હેઠળ મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે મિત્રો રજૂ કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષનો સાકર તુલા યોજાઈ। તો મિત્રો બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ભાજપના શંકરભાઈ ચૌધરીનો વિજય થતાં શ્રી 42 ગામ વાવ થરાદ દિયોદર ગોળ શ્રી માળી સમાજ થરાદ યુવક મંડળ દ્વારા મિત્રો થરાદ શહેરમાં મધ્યમાં મિત્રો બિરાજમાન જાગેશ્વર મંદિર ખાતે સાકર તુલા કરાઈ હતી। આ સાથે મિત્રો શંકરભાઈ ચૌધરી જાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા પણ અનુભવી હતી। તેમજ મિત્રો થરાદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તરફથી બ્રહ્મ ભોજન પ્રસાદનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું। આજના મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત જાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ આપીને મિત્રો સાપો પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોરના પીએમનો મહિનાનો પગાર 1 કરોડ મિત્રો 15 લાખ રૂપિયા। તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ સિંગાપોરની મુલાકાતે ગયા હતા। બંને દેશો વચ્ચે અનેક કરારો પર થશે હસ્તાક્ષર અને મિત્રો સિંગાપોરના વિશ્વના સૌથી ધનિક દેશોમાંની યાદીમાં સામેલ છે। તો મિત્રો સિંગાપોરના પીએમનો દર મહિનાનો પગાર લગભગ 1.15 કરોડ રૂપિયાનો પગાર છે, જે દુનિયાના કોઈપણ રાજનેતા કરતાં વધારે છે। મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી ટેક્સ ભરવામાં પણ મિત્રો કિંગ છે। તો મિત્રો કોહલી છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટર બન્યા છે। એક ડેટા અનુસાર મિત્રો વિરાટે 66 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે। સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં 5મા સ્થાને વિરાટ આવે છે। આ રીતે મિત્રો દેશમાં ટેક્સ ભરવામાં પણ કોહલી કિંગ કહેવામાં આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત। તો મિત્રો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે મિત્રો 4 સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી ન હતી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને મિત્રો ગુજરાતી સમાચારના વિડીયા આ મિત્રો ચેનલ થકી જોવા મળ્યા રહે।